દોસ્તો, આજે અમારો ડે 5 છે. અમે કાલનો વ્લોગ કદાચ આઈ થિંક આવ્યો નથી, કેમ કે અમે આ ભાઈને લેવા ગયા હતા વડોદરા માટે. પણ આ બે ભાઈ આપણા આટલા હતા હાજર, પણ આપણું કામ થોડુંક કર્યું નહીં એ લોકોએ, તમારું બી ને મારું બી. તો કંઈ જણાવશો આ કુણાલભાઈને ને સાગરભાઈને? સાગરભાઈ તો કાલે સેવમાં હતા, પણ કુણાલભાઈ ક્યાં હતા ભાઈ? કાલે ટેમ્પો પર ફાકતો હતો, ઘાટી પર ઊભો રાખ્યો હતો. તો આજે હવે અમે નાસ્તો બાસ્તો ત્યાં કરાવીએ, પછી જોઈએ કે કઈ રીતનું છે તે બતાવીએ તમને. જોતા રહેજો, બાકી આ લોકો અંદર અંદર ગુપચુપ કર્યા જ કરશે. ચાલી રહ્યા છે આપણા ભાઈઓ. જો આપણા ભાવિનભાઈ, લેવો રેનકોટ પહેરી દો, તમે બીમાર થઈ જશો. લોકોને રસ્તો બતાવજે, પેલો સાચો રસ્તો વળવાનું તે. હા ખબર છે, કાર્તિક નિર્દોષ લોકો અગાડી અમે પછાડીએ તમારી ગાડીમાંથી લઈને ગાડી જોઈ તું મારે મરજી લા ભાઈ. અમારા કેવિનભાઈ ચાલી રહ્યા છે ને આ કુણાલભાઈ એમને થોડા ગરમ કરી રહ્યા છે. આ કુણાલભાઈ તો હાવ નાસ્તિક છે, બસ આવીને અગાડી બે ને શું ખાતા છે ભાઈ? દાણા. અપાસના દાણા બધા ખાઈ ગયેલા છે. કેવિનભાઈ શું કેવું છો તમે? હા, એક જ દેખાય છે, કાળું મંદિર. હું માયપુર મોપાળા. દોસ્તો, આપણા ભાઈઓ ફૂલ વરસાદમાં પણ ચાલી રહ્યા છે. મયુરભાઈ, કેમનું છે ભાઈ? હર મહાદેવ. થાક લાગે છે ભાઈ? એવું છે? એક કદમ ભગવાન તરફ છે, એક પગલું ચાલી રહ્યા છે ભગવાનનું નામ લઈને. ઓકે, મજા આવે છે ને? બહુ મજા હા આવે છે, મંદિર નજીક આવે છે એટલે. હા, ચાલો ચાલો. ગાડી પર અત્યારે બેનર બાંધેલું છે, તો પણ આ ભાઈને કંઈ ટેન્શન નથી ને. આ રીતે ખાલી નવરાપણું કર્યા કરે છે, જોઈ શકો છો તમે. હર મહાદેવ. જે આપણા બધા ભાઈઓ છે ને તે લેટ ઉઠવાવાળા છે. 10 વાગે સૂઈને ઉઠ્યા છે ને અત્યારે સેવામાં જવાનું કહે છે. આપણા શ્રેયસભાઈ હવે ચાલવાના છે એવું લાગે છે મને, એટલી ખુમાણીથી આવે છે. જો ખાલી શ્રેયસભાઈ તમે, અરે અરે ગીર જાએંગે ભાઈ. ઓકે, પાથ્યા કેમ ચાલતા જો? ઓહો, ચાલતા જો ખાલી તમે. ચંપલ લોબાનું કાઢે. ઓહો, ભક્તો ફૂલ આરામ કરી ફૂલ આરામ. એમ તો ભાઈ મહાદેવ લવર છે ભાઈ. મહાદેવનું એકવાર ટેટુ બતાવી દો ને તમે ખાલી. મહાદેવનું ટેટુ બતાવી દો ખાલી એક વખત જો. હા, રસ્તામાં આ રીતે એક ઝરણું પણ જોવા મળી ગયું છે. તમારા બધા ભાઈઓએ સેવાવાળાએ બધા મજા માણી છે, એટલે એક વાત એ લોકોનું ફરવાનું પણ થઈ ગયું છે. અને આ કુણાલભાઈ શું કહે છે ભાઈ? સંકલભાઈ કાઈ છે દાણા 2 પરેકા પડી ગયા છે. હા, તારા સેવામાં આવે તો શું લાવવાનું રહે કુણાલભાઈ? હારું સ્પેશિયલ પાણી ને દાણા. દાણા ખાઈ પાણી પી, દાણા ખાઈ પાણી હા, પી. બસ બાકી મહેનતુ તો આપણા સાગરભાઈ પણ છે. જો ઝરણુંની મજા કેવી રીતે મારે છે તે તમે જોઈ શકો છો. આખા પ્રવાસમાં બધું જ સારું લાગ્યું, ખાલી કુણાલભાઈનો સ્વભાવ અમને ગમ્યો નહીં, પણ તો બી અમે એડજસ્ટ કરીને ચાલતા છે. કોમ્પ્રોમાઇઝ કરીને અમે જો આપણા ભાઈઓ પણ જો ભાઈ લોકો આ બાજુ ઝરણું જોઈને થોડીક મજા લઈ લેજો. કોણ છે નામ ભાઈ નું? ખાવામાં કોણ છે ભાઈ? આપણા ભાઈઓ પણ કુણાલ ઓળખી ગયેલા છે. હા, જયભાઈ કેવું છે? મજામાં? હા, સંદીપભાઈ ચાલવાની મજા આવે છે? વ્યૂ જોતા જોતા મજા આવે છે કેવું? હા, કઈ કહ્યું એને 2 શબ્દ? ખાલી વેટર જો તમે ભાઈઓ. જો આ રીતે નદી છે, જાય છે એક. આ પણ નજારો બહુ મસ્ત છે. હે ભાઈ, દિલ્હી આ ભાઈ લોકો બધા કરતા આગળ ચાલે છે. દિલ્હીનો રેકોર્ડ છે કે આ ભાઈ લોકો બધા કરતા આગળ ચાલીને આવે છે, તમે જોઈ શકો છો. જવાનું હિડ્ડું અહીંયા ઉભા રહેજો. આ રીતે અમે આટલા અત્યારે જગ્યા શોધતા છે જમવા માટે, પણ હજુ કંઈ મળતી નથી. અને આ સાગરભાઈની ચંપલ જોઈ શકો છો તમે. ચાલો જ્યાં છે તમે એટલે ખાઈ શકીએ.
आम्ही 30 लोक आहात. 30 लोक. हा. जमવાનું બનાવી શકીએ આટલે? अशा प्रकारे आपण अन्न शिजू शकतो यहाँ पे. ઓકે. તમે જોઈ શકો છો અત્યારે અમે મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરી દીધી છે, તો અમને મરાઠી કેટલું અઘરું પડે છે બધા સાથે વાત કરવામાં. તો પણ અમે ગૂગલ ટ્રાન્સલેટ કરીને વાત કરીએ છીએ. આપણે જે હિન્દી બોલીએ એ પણ એ લોકોને સમજમાં નહીં આવે, એટલે આપણે એ રીતે મરાઠીમાં વાત કરવી પડે છે. તો ગૂગલ ટ્રાન્સલેટ છે તો સારું છે. બાકી સાગરભાઈ કેમનું છે? ભાઈ હર હર મહાદેવ, મહાદેવની કૃપાથી બધું થઈ રહેલું થઈ રહ્યું છે. બાકી બતાવી દેજો છે. હા, બાકી આ બાજુ જગ્યા મળવી બહુ મુશ્કેલ છે, પણ આટલેના લોકો પણ સારા જ છે, એવું નથી કે નથી સારા. પણ એ લોકોને કેવું કે આપણી લેંગ્વેજ જ નહીં સમજ આવે કે એ લોકો આપણી સાથે કંઈ કોઓપરેટ કરી શકે એમ. પણ મરાઠીમાં વાત કરી થોડીક એટલે આપી જગ્યા. બાકી જો આપણને નજારો પણ જો ખાલી તમે. હવે ત્યાં જમવાનું બધું બનાવવાના છે, તો આટલેથી બધો સામાન આપણે ત્યાં લઈ જઈએ છીએ. આ વિડીયો ચાલુ કર્યો એટલે કુણાલભાઈ પંખો પકડી લીધો ખાલી, બાકી એમ જ ઊભેલા હતા. બાકી સિદ્ધુભાઈ ને સચિનભાઈ એ બધું આ લઈ ગયા છે, અને રસોઈયાભાઈ છે. ભાઈને કીધું એટલે ખોટું લાગી ગયું ને હવે કામ કરવા લાગેલા છે. એટલે સાગરભાઈની મદદથી તમે જોઈ શકો છો. અપવાસ છે તે ભાઈઓ માટે આપણે રસ અત્યારે હલો અત્યારે બપોરે જમવાના નથી, એટલે ભાઈ લોકો એવું કહે છે કે અત્યારે ચાલી લઈએ, આપણે ડાયરેક્ટ સાંજે જમશું. તો એ લોકો માટે આપણે રસ પહેલાં આપી દઈએ, થોડોક સહારો થાય ને. બીજા 10 કિલોમીટર હજુ ચાલવાનું છે. આ ભાઈ લોકો અડીખમ ચાલે છે બધા કરતાં આગળ. ભાઈ કેવું લાગે છે તમને? પહોંચી જાઉં. બહુ એક શક્તિ છે. એક નંબર. એક નંબર ચાલ. આમાં આયુષભાઈ વગર ચંપલ જ ચાલે. ખાવાની સેવા નહીં કરતા બધા કાવડ ભાઈઓને આપણે ખવડાવે પણ છે એ રીતે નાસ્તો અને જાતે પણ ખાય છે. તો ધીમે ધીમે હવે આપણા બધા ભાઈઓ આવી રહ્યા છે કાવડ લઈને. હવે એમને જમાડીને આટલાથી પ્રસાદી લઈ લઈએ બપોરની, પછી આટલાથી પાછું જમવાનું સ્ટાર્ટ કરશું. કે પછી આજની નાઇટ છે અમારી હર્સુલમાં. તો અમે આ રોક ટેમ્પાનો રોક ટ્રાન્સફર કરી લીધું સવારનું જે હતું એ. ને હવે અમને જે રસોઈમાં 1 કલાક જેવું થાય છે, તો આ લોકો એવું વિચારે છે કે અમે એટલું ચાલી લઈએ એમ. તો પછી રસ્તે કોઈને આ રીતે જમાડી દેશું, કારણ કે આટલે કોઈને ખબર નથી પડતી. હર હર મહાદેવ પ્રિન્સભાઈ, શંભુભાઈ, આપણા ભાઈઓ બધા નીકળી ગયા છે. હવે તમે જોઈ શકો છો આ બીજા ક્રિશભાઈ જે પહેલા આવેલા એ આ વખતે લાસ્ટમાં જાય છે. રસોઈ થઈ રહી છે, થઈ ગયું છે. આપણે અપાસવાળા ભાઈઓ માટે છે, અને આપણું બધું આટલે મુકાઈ ગયું છે. હવે આપણે પેલા લોકો પાસે લઈ જઈએ છીએ. હવે મહાદેવ આજે અમે થોડું મહારાષ્ટ્રમાં આવી ગયેલા છે, તો થોડી તકલીફ છે અમને કે જમવાનું બનાવવાની જગ્યા છે, એવું બધું તકલીફ થોડી ઘણી બધું સેટ કરી દીધું છે. એટલે મળીએ, ચાલો આગળ. જો આપણે આ કુણાલની બધી ફરિયાદ આવી એટલે આજે કામ કરવા લાગેલો છે. આજે હવે ફૂલ સેવા કરે છે કે કુણાલ? હા, સચિનભાઈ હવે આરામ કરવા લાગ્યા. જો આપણું આ બપોરનું લંચ બ્રેક થઈ ગયું, અપાસવાળા માટે પણ રેડી થઈ ગયું છે. ચાલો આ આપણે આટલે મહાદેવ દોસ્તો, આટલે અમારો લંચ બ્રેક હતો. હવે લંચ બ્રેક પતાવ્યો છે, અને આપણા બધા ભાઈઓ રેડી થઈ ગયા છે, અને બધા કાવડ લઈને પાછા એ થઈ ગયા છે. ચાલો રેડી, બોલો હર હર મહાદેવ. પતિ હર હર મહાદેવ, મહાદેવ. ચાલો આપણા ભાઈઓ બધા જઈ રહ્યા છીએ, અમે પણ હવે આટલેથી બધું એ કરીએ ને પછી એમની સેવામાં જઈએ. ઓકે, આપણા સાગરભાઈ પણ હવે ચાલીને સેવા કરવાના છે. ચાલો, આપણા ભક્તો થોડા ડેમેજ થઈ ગયા છે, તો પણ બેન્ડેજ લગાવીને રેડી થઈ ગયા ચાલવા માટે. જો આ બધા એમની સેવામાં છે. આ કુણાલભાઈ એમને બેન્ડેજ આપેલી છે સાગરભાઈ. હવે કુણાલભાઈ કામ કરતા છે, હે ટેન્શન નહીં લેતા. હવે હર હર મહાદેવ. મહાદેવ.
હર હર મહાદેવ. પાણી हम सागभाजी लेने के लिए आए थे. देखो हमारे दो बंदे सब शॉपिंग कर रहे हैं वेजिटेबल्स. हाँ देखो. और हिंगड़ी, इसको क्या बोलते हैं, हिंगड़ी ना, वो भी ले लिया है. और देखो લીધો ચપ્પુ તો લીધા हाँ ના લીધા હા લીધા હા છોડાવી લીધું. તો આપણે આજે મહારાષ્ટ્રમાં પહેલી નાઇટ છે, તો આટલે અમારું આ સ્ટે છે. કાપન છે એની બાજુમાં જમવાનું છે. પછી આ બધા અમને આપેલા છે રૂમ છે બધા અલગ અલગ. તમને એક રૂમ ખાલી બતાવી દઉં કે કઈ રીતનું છે આપણું તે જોઈ લઈએ. બાકી આપણા બધા ભાઈઓ આટલે આવી ગયા છે, તમે જોઈ શકો છો. બધા ત્યાં આરામ પર છે. હા જો ખાલી આજની આપણી રસોઈ રેડી થઈ રહી છે, જોઈ શકો છો. દાળ કે એવું કંઈ બની રહ્યું છે. ને આપણા બીજા ભાઈઓ આટલે પણ છે. આપણા સાગરભાઈ સેવામાં લાગી ગયા છે. ફૂલ સેવા ચાલે છે ત્યારે સાગરભાઈ તરફથી ફૂલ 100% છે અત્યારે. એવું નહીં કે સાગરભાઈ બધા જ સેવા કરે છે. શું કેવું સાગરભાઈ? હર મહાદેવ. સેવા કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો, ફળ તમને અવશ્ય મળશે. હર હર મહાદેવ. હર મહાદેવ. એક દિવસ ચાલ્યો ચાલે બે પછી 25 દિવસ. આપણે રસોઈ તો ઓલમોસ્ટ થઈ ગઈ છે. ખાલી આ ભૂંગળા ને પૂરી તળાઈ છે. ને રસોઈમાં શું છે પ્રતિકભાઈ? આ પનીરની સબ્જી છે, આ દાળ ફ્રાય છે. દાળ ફ્રાય છે, આ જીરા રાઈસ છે, ને આ સલાડ છે, ને આ આપણે ભૂંગળા તળાઈ છે ને પૂરી તળાઈ છે એક બાજુ. ને આપણા બધા ભાઈઓ એટલે બેસી ગયા છે જમવા માટે, પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. કાર્તિક